માગો વિષ્ણા પેત્રેસ જય દ્વારકાધીશ મિત્રો, ગુડ મોર્નિંગ. તો મસ્ત જો થઈ ગઈ છે મોર્નિંગ અને મસ્ત જો બાજુ મંદિરે આરતી સંભળાય છે અને પોતપોતાના કામે બધા લાગ્યા છે. મારે ને બાપુને જ જવાનું છે. રાજમામાજી ખડ બહુ થઈ ગયું હતું ને એ હવે ખડ વાઢવાનું છે, કેમ કે હવે પાછું વાવતર કરવાનું થાય એટલે વેલેરું બધું ચોખ્ખું કરી અને માં કરીનું કામ. જય શ્રી કૃષ્ણ માં. ગુડ મોર્નિંગ. સારું છે ને? બાપુ બસ એ પાણીની બોટલ ભરે વાડીએ જાઉં દે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સારું છે ને? તો વાંધો નહીં. હા તો સારું હાલો. તો હવે છે ને મારે જવું છે વાડીએ. તો અમે પહોંચી ગયા છીએ વાડીએ અને જો રાજમાં છે ને આગળ તો બધા વઢાઈ ગયા અને છે ને હારીને ઢગલો કરી દીધો અડધાનો અને વજન વાળાને જો હાવ ઢગલો બેસી ગયો, ઝીણકોક થઈ ગયો. જો આ બધામાં જે આ ખડ છે ને એ બધું વાઢવાનું છે. બધું વાઢી અને જો પાછળ વઢાઈ ગયા છે, થોડાક બાકી છે જીવા ઉપલે હેઠે, બાકી બધા વઢાઈ ગયા. તો હવે આ છે ને આજે આપણે આ ખડ વાઢવાનું છે બધું, પછી વાવેતર થાય. હાલો તો અત્યારે વાગી ગયા છે 9:30 જેવું થયું છે ને ઘેર કારીગર આવ્યો એટલે હવે આપણે એને કામ પતાવવાનું છે. હવે કામ મૂકી અને હવે ગો થવાનું છે ઘેર ડાયરેક્ટ, કેમ કે તડકો બહુ છે, ગરમી બહુ છે. આજથી ગરમી આ પડવાની ત્રીજો મહિનો સ્ટાર્ટ નથી થયો. ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો 4 મહિના આવા તડકાનામાં કાઢવાના થાય. કામ થઈ ગયું કમ્પ્લીટ ચાલુ અને હમણાં લાઇટ વહી ગઈ છે અને આપણે છે ને અહીંયા કરવાનું છે પાર્ટેશન. આપણે છે ને મિની મોલ છે ને એ અહીંયા ટ્રાન્સફર કરી દેવાનો છે, કેમ કે ઓલો રૂમ હવે ઉપયોગમાં જોઈ છે એટલે હવે અહીંયા છે ને નાનકડી એવી દુકાન જ થઈ જશે આખી અલગ. એટલે અહીંયા છે ને એ જો કામ ચાલુ છે. હે ને અત્યારે વાગી ગયા છે 2:30 જેવું થઈ ગયું ને લાઇટ વહી ગઈ હતી એટલે કામ મૂકીએ ઊભું રાખી દીધું હતું. પાછું ખાઈ પીને પાછું ચાલુ કર્યું છે. હવે આ ફ્રેમ કમ્પ્લીટ થઈ ગઈ. હવે જે કામ છે ને લાઇટની વહુ હોય ને એ કામ છે ને ટાણે થાય જ નહીં, કેમ કે હજી તો જો એક આ દરવાજો ફિટ કરી લીધો ને તો લાઇટ વહી ગઈ પાછી. જો એક દરવાજો કમ્પ્લીટ થઈ ગયો ફિટ, મસ્ત થઈ ગયો કમ્પ્લીટ. હવે છે ને આ બાકી બીજું પાર્ટેશન ને જે ઘણું બાકી છે, પણ હવે લાઇટ નથી એટલે કંઈ થાય નહીં. બાકી પાર્ટેશન થઈ જાય જોરદાર, હો મસ્ત થઈ જાય. જો આ દરવાજો બંધ હોય ને છે આવા કલરનું છે બધું મેચિંગ. આમાં છે ને વોલપેપર ચોંટાડવા હજી અમારે. અને બસ માં છે ને ઘઉં ચોખ્ખા કરે. જય શ્રી કૃષ્ણ માં. હાલે ને ઘઉં ચોખ્ખો કરવાનું. હા મેં બીજું શું કરો. જોયું તો હમણાં છે ને આ વેલને પાણી નથી જડ્યું ને કે પાણી વગર નકરા ફૂલણા જાય. પાંદડા ઓછા અને ફૂલણા વધારે. જોતા હવે થોડોક ટાઈમમાં અહીંયા પૂગી જાય, વાંધો નહીં આવે. હાલો તો હવે મારે છે ને માલને બારા બાંધવાનો વિચાર છે. હા તો છે ને આમ 10 વાગ્યાના કૂચે મળતા ને માંડ અત્યારે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને બહુ મહેનત પડી. અને જો આ પાર્ટેશન મસ્તીનું થઈ ગયું. અંદર બધું દઈ દો જરાક લોક. આમાં છે ને જે અમારે ઓલા ચોંટાડવા છે આપણે વોલપેપર, એવું આખા મકાનનો સીન બદલી ગયો. અંદર મસ્ત થઈ ગયું, દેખ શકતે હો. હજી આ બધું લુવાનું બાકી છે. જોયું થઈ ગઈ મસ્ત એવી દુકાન. માડી આમ જોઉં જરા. મારા ચોખ્ખું થઈ ગઈ ને મસ્તી તમારી દુકાન. પડઘો પડવા માંડ્યો, જોયું ને.
એલોજને ફિટ કરી દીધી, ઉપર પંખો થઈ ગયું રેડી બાપુ. ના કરવા પગલે ના. હજી આમાં છે ને વચ્ચે આપણે ઓલી લાદી આવી છે એ આજે કામ રહી ગયું, પછી થઈ જાય વાંધો નહીં આવે. જો આવું રૂપારું થઈ ગયું. હાલો તો જો છે ને આનું કામ એમ થઈ ગયું જોરદાર કમ્પ્લેટ. અને હવે મારે જવું છે દાઢીને કરાવવા, કેમ કે કાલ આપણે જવાનું છે લગ્નમાં મામાના ઘરે. હાલો તો બસ જો હું વાળથી કરાવીને હવે જાઉં છું ઘેર ને. વાગી ગયા ત્યારે 9:30. હજી તો નાઈને ધોઈને દાદા વાગી જાય બહુ જાય છે. અને ભાઈની દુકાન નજીક ખુલી છે, જોઈ શકો છો. અને આપણે કાલ સવારે જવાનું છે લગ્નમાં. હાલો તો ખાઈ પી લીધું છે અને બસ હવે આપણે ત્યાં શું કામ કરવાનું છે ખબર હે? આ બધો મિની મોલ છે ને, જો બધું મને આમને વિખાઈ ચુખાઈ હવે બધાને આપણે ટ્રાન્સફર કરી અને અહીંયા લઈ આવવાનું છે. અને માએ જો અહીંયા છે ને દીવો સાથીઓ કરી દીધો, કેમ કે કંકુનો દીવો અને સાથીઓ કરી દઈએ તો એ સારું હું કયો મને. અને માએ બસ જો મુહૂર્ત કરી દીધું અહીં રાખવાનું કામાં. હવે ઓલી દુકાન જેવી હાલતી હતી એવી ની અહીંયા હાલે કાં? ગણપતિ બાપા વિઘ્નહર્તા. હા તો અસીમ કૃપા થઈ જાય તો પછી સારું. વાં હાલતી હતી એવી ની અહીંયા હાલે, એથી વધારે હાલે. અને હમણાં નવો માલ પાછો બધો આવી જાય. હવે આખી દુકાન પાછી ભરચક થઈ જાય હમણાં. અને શું છે બાકી તો ફટોફટ અત્યારે ગોઠવવા માંડાઈ, કેમ કે કાલ સવારે પાછું આપણે લગ્નમાં જવાનું છે. અને આપણે ભાઈ છે ને જો ફોનમાં રમે છે, મારો વ્લોગ જોઈ છે. એ ભાઈ કઈ કામ કર, કામ જો મારો વ્લોગ જોઈ. હા ઓલું બધું હારવા લાગતા. હાલો નહીં હાલ ઉભો થાય ઝડપ. હાલો હાલો પૂરી કરી લે. કોણ તમે ઠામ નતો કરજો? ચાલો વેલાને ઠામ કરી આવો પછી આ ગોઠવવા માંડે. હું ગોઠવવા માંડું. તો અત્યારે વાગી ગયા 11 ને હવે બધી દુકાન ટ્રાન્સફર કરી નાખ્યું ને અહીંયા છે ને બધું છે ને ભેહાણ થઈ ગયું. ભેહાણ આ બધું કરી નાખ્યું ખાલી. ખમ જોઈ લ્યો થઈ ગયું ને હવે ખાલી. અને આ બધું છે ને ટ્રાન્સફર કરી નાખ્યું અહીંયા. જો ઢૂન 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 જોયું. अभी हम जाएंगे अंदर, देख सकते हो आप. જોયું ને મસ્ત થઈ ગઈ ને આખી દુકાન. હજી આમાં છે ને બધો માલ શું કે નથી આવ્યો દીધો. માલ ઘણો ઘટે છે હમણાં. થોડોક જ ટાઈમમાં બધો માલ આવી જશે એટલે આખી દુકાન ફૂલ ભરચક થઈ જશે. હજી આમાં થોડુંક છે ને એડ કરવાનું છે, પણ ધીરે ધીરે થાય, કેમ કે હવે 2 દી લગ્ન છે એટલે લગ્ન કરી લઈ કામ. હા હા ક્યાંથી બોલ્યો મીંદડો? એ મીંદડા, એ મીંદડો હમણાં આવતો રહ્યો. જય એ રહ્યો જો આગળ જોયો જોયો જો રહ્યો આવતા જોઈ રહ્યો. હે અમારી દુકાનનું નામ છે ના માધવ સાડી છે. માધવ સાડી માધવ. જારો હું છે કાલે ડોટે. હાલો તો હે ને આવું બધું મેં આજે કર્યું છે, બધું મસ્તીનું કરી નાખ્યું છે એમ. જો જોયું અમારી દુકાન. તો ગાઈઝ તો અત્યારે છે ને થાકી ગયા છે બહુ અને નિંદર બહુ આવે. 11:15 જેવું થઈ ગયું છે. તો આપણે આ વ્લોગ અહીં પૂરો કરીએ. તમને જો વ્લોગ ગમ્યો હોય ને તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને અમારો મિનિમોલ નવો કેવો થયો છે જરાક કહેજો, જેમાં ઘણું બધું એડ થાય. ધીરે ધીરે થાય થોડોક ટાઈમમાં. હમણાં તો થોડીક ભીડ વધારે છે એટલે હમણાં નહીં થાય, પણ થોડોક ટાઈમમાં થઈ જાય. તો સારું હાલો કાલ સવારે એક આપણે લગ્નના વિડીયોમાં મળ્યા.